નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના છાપી હાઈવે પર આવેલ વિવિધ એકમો પર વડગામ આરોગ્ય વિભાગે બુધવારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક ક્ષતિઓ સાથે સ્વચ્છતામાં અભાવ જણાતા તંત્ર દ્વારા સ્થળ ઉપર દંડાત્મક કાર્યવાહી હાથ ધરતા વ્યવસ્થાપકોમાં દોડધામ મચી ગઈ હતી. પાલનપુર શહેરમાં તાજેતરમાં ઝાડા ઉલટીના કેસો સામે આવતા તંત્ર દ્વારા અનેક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર સફાળો જાગી તકેદારી રૂપે વિવિધ તાલુકા આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી. જેને લઈ વડગામ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીની સીધી દેખરેખ નીચે છાપી હવે વિસ્તારમાં આવેલ હોટેલો, પાર્લરો, નાસ્તા સેન્ટરો સહિતની ખાણીપીણીના સ્ટોલો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતામાં અનેક ક્ષતિઓ જણાતા સ્થળ ઉપર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય સુપરવાઇઝર L.E. નાઈ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતના કર્મીઓને સાથે રાખી 4 ટીમોએ કુલ 71 એકમો પર તપાસ હાથ ધરી હતી. જેમાં અનેક ક્ષતિઓ સહિત નિયમોનું પાલન ન કરાતું હોવાનું જાણે આવતા સ્થળ ઉપર દંડનીય કાર્યવાહી કરી 71 એકમો પાસેથી કુલ 52,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની ઓચિંતી તપાસને લઈ ખાણીપીણીના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.